નમસ્કાર મિત્રો, હું રાવલ જલપા ને આજે આપણે આવ્યા છીએ મારા બેકગ્રાઉન્ડમાં તમે જોઈ શકો છો બાલાજી હનુમાન. કહેવાય છે ને કલયુગના કોઈ જાગતા દેવ હોય તો હનુમાનજી આજે આપણે એવા કોઠારી વિવેક સાગર સ્વામીજીને આપણે બધા સાથે વંદન કરશું અને આ બાલાજી હનુમાન વિશેની ઘણી અદ્ભુત વાતો છે તે આપણે જાણશું. હું કોઠારી સ્વામીને વંદન કરું છું. શ્રી બાલાજી હનુમાનજી મંદિર, રાજકોટ. આ શ્રદ્ધાનું બીજું નામ એટલે આ બાલાજી હનુમાનજી મંદિર. રાજકોટવાસીઓની બધાની કોઈ મનની ઈચ્છાઓ હોય એટલે અહીં કહેવાય છે કે ઈચ્છાઓ સગળી ફળે જેને બાલાજીની કૃપા મળે. બહુ પુરાણા આ મંદિર છે. લગભગ 151મો પાટોત્સવ હમણાં ગયો. સદગુરુ ગુણાતીતાનંદ સ્વામી આ સ્વરૂપની આરતી કરેલી અને એમના શિષ્ય બાલ મુકુદાસજી એમની પ્રતિષ્ઠા કરેલી. એટલે બહુ જ એ વખતથી આ બાલાજી હનુમાનજી મહારાજનો પ્રતાપ છે અને લાખો ભક્તો શનિવારે તો રાત્રિના 2 વાગ્યા સુધી લાંબી કતારો હોય છે અને ભક્તો એમની મનોકામના પૂરી થાય છે એટલે બહોળી સંખ્યામાં એ લાભ દે છે. આ બાલાજી મંદિરની અમુક વિશેષતાઓ છે. એમના અભિષેકો અદ્ભુત થાય છે. એમના જે અન્નકૂટ હોય છે એ પણ અદ્ભુત હોય છે. કાયમી સાંજની જે આરતી છે એ આરતી અહીંયા રાજોપચાર પૂજાથી આરતી થાય છે અને એના બધા બહુ ભક્તોજનો લાભ લેતા હોય છે. તો અમે તો ભગવાનને કાયમી પ્રાર્થના કરીએ છીએ બાલાજી દાદાને કે આપના જે દર્શને આવે એમની સર્વની મનોકામના આપ સિદ્ધ કરજો. ત્યાં એ નાનું મંદિર હતું તે આપણે બધાને ખબર જ છે, પણ અદ્ભુત મંદિર પાછળનો પરિશ્રમ, અદ્ભુત પ્રયત્ન કરીને ઘણા બધા વિરોધો વચ્ચે પણ તે બાલાજી હનુમાનનું અદ્ભુત એવું સ્થાપના કરેલી છે અને તેની વાતો આપણે સ્વામીજી પાસેથી સાંભળીએ. આ કરણસિંહજી હાઈસ્કૂલનું જૂનું બિલ્ડિંગ હતું. અહીંયા જર્જરિત થયેલી હાલતમાં 2001થી હતું. સરકારશ્રી, આજે હું યાદ કરું વિજયભાઈ રૂપાણીને, એણે એમને ઘણો આ મંદિરના વિસ્તરણમાં સહયોગ આપ્યો. અમે એમને વિનંતી કરી કે અહીંયા બહુ ભક્તોની ભીડ થાય છે તો કંઈક એમના માટે આપ થોડી વ્યવસ્થા કરો. સરકારમાંથી આ એક સરસ મંદિર અને વિદ્યાર્થી માટે નિઃશુલ્ક રહી શકે એવી વ્યવસ્થા અહીંયા સરકારશ્રી દ્વારા અને સંસ્થા દ્વારા આયોજિત કરવામાં આવી. આજે પણ ઘણા વિદ્યાર્થીઓ અહીંયા નિઃશુલ્ક રહી અને ભણી શકે એવી અહીંયા છાત્રાલયનું પણ અહીંયા અત્યારે ઉપલબ્ધ છે અને આ મંદિર કાયમી ભીડ વધતી રહે છે અને કાયમી આ જરૂરિયાતને પહોંચી વળવા માટે આ થોડુંક નાના મંદિરમાંથી થોડું મોટું મંદિર કરવાનું વિચાર્યું. બીજું, ધર્મ વિશે કોઈ માર્ગદર્શન આપવા માગતા હોય તો આપણે આશીર્વાદ રૂપે આપીએ. બસ આ તો હળાહળ કળયુગ ચાલે છે. એમાં તરવા માટે એક જ ઉપાય છે, એક સેવા અને બીજું સ્મરણ. એક કંઈ ને કંઈ કોકને ઉપયોગી થાય અને બીજું કે આપણે હાલતા ચાલતા ખાતા પીતા ભગવાન નામનું સ્મરણ કરતા રહી. બસ આ 2 વસ્તુ હશે તો ભગવાન આ લોક અને પરલોકને સુખિયા કરશે. આપણે બાલાજી હનુમાનના દર્શન કર્યા, સ્વામીજીના આશીર્વાદ લીધા અને ત્યાર પછી આપણે આરતીના પણ દર્શન કરશું. હું આપને બધાને એક જ રિક્વેસ્ટ કરીશ કે રાવલ જલપા નામનું આપણું આ યુટ્યુબર છે અને તે યુટ્યુબરની અંદર ઘણા બધા ધાર્મિક, આપણે સંસ્કૃતિને લગતા કાર્યક્રમો અમે લોકો રજૂ કરીએ છીએ. તો બધા લોકો એને સબસ્ક્રાઈબ કરશું અને બધા લોકો આપણા રાવલ જલપા યુટ્યુબરને આપણે જોઈ અને તેને ઓકે પણ કરશું. પસંદગીમાં પણ આપણે ઓકે આપશું. બધાનો ખૂબ ખૂબ આભાર. મિત્રો, હવે આપણે આરતીનો લાવો લેશું અને આરતીનો લાવો એ ખૂબ જ એક ભાગ્યશાળી વ્યક્તિ હોય જે આરતીનો લાવો લઈ શકે. ચાલો નિહાળીએ.
આ બાલાજીનો મહિમા અપરંપાર છે, લાખો ભક્તો આના છે. તો તમે અહીંયા કાયમ આવો છો કે દર શનિવારે આવો છો? સર આપને એટલું કહીશ કે છેલ્લા 20 વર્ષથી હું આવું છું અને અહીંયા કોઈ પણ ભક્ત આવે સાચા દિલથી પ્રાર્થના કરે તો એની બાલાજી દાદા પ્રાર્થના અવશ્ય સાંભળે છે. અને જ્યાં સુધી આ મંદિરની વાત કરીએ તો આખું નવીનીકરણ કરીને સ્વામીજીએ સરસ બનાવ્યું છે, લોકોને સારી સગવડતા મળી છે અને લોકો બધા અત્યારે બહુ દર્શન કરવા આવે છે, દૂર દૂરથી બધા અત્યારે દર્શન કરવા આવે છે. મિત્રો આપણે બાલાજીના ગ્રાઉન્ડમાં હનુમાનજીના મંદિરમાં હું કહીશ તો અતિશયોક્તિ લાગશે. જે ડેઈલી માટે દર્શકો કે ભક્તજનો કહીએ એમના મુખેથી શું કે આ જે બાલાજી હનુમાનનો મહિમા તમે તમારા મુખેથી જણાવો. દાદા તો સાક્ષાત છે, હાજરા હાજુર છે, તમે ગમે તે માગો એ આપે છે દાદા. અને અમને તો દાદાને એમ થાય કે ના અમે દાદાને દર્શન ન કરીએ ને તો અમને જરાય ગમે નહીં. અને દાદા બધાની મનોકામના પૂરી કરે છે. અને ગમે તેવી તમને તકલીફ હોય ને તો તમે દાદાની આગળ માથું નમાવો ને તો બધી તકલીફ તમારી દૂર થાય છે. અને અમને તો અનુભવ છે દાદાનો, રોજ આવીએ છીએ અને ઘણા વર્ષોથી આવે છે, નાના હતા ત્યારથી આવી છે. કહેવાય જ છે સંકટ કટે મીટે બસ અમને દાદા તો એની આપનું નામ શું ભાઈ? યોગેન્દ્રસિંહ ઝાલા. યોગેન્દ્રસિંહભાઈ, આપ આ બાલાજી હનુમાનમાં કેટલા વર્ષથી આવતા રહેલા છે? તો પેલા જૂનું મંદિર હતું, નાના હતા તો હાલ ચાલીને આવતા. સાવ નાનું એવું મંદિર હતું, ઝાડવા હતા આજુબાજુમાં. આ નવું મંદિર થયું છે તો તેમાં સગવડતા અદ્ભુત છે. હા, બહુ સારી છે પેલા કરતા. અને મંદિર મોટું છે, ગમે તેટલું પબ્લિક થાય તો દર્શન કરવા માટે બધાને આરતીનો લાભ મળે. અમે સાંભળ્યું છે અને બધા ભક્તો વાત કરે છે કે જે બાલાજી હનુમાનની માનતા રાખે એની હનુમાનજી દાદા પૂર્ણ કરે છે. તો એના અનુભવ વિશે તમે કંઈ વાત કરશો? હા, આપણે બાલાજી દાદા મિની સાળંગપુર જ છે. તો મારા ખુદનો અનુભવ છે, મારે ઘણા કામ થયા છે અને શ્રદ્ધા અને વિશ્વાસ તમારે અતૂટ હોવો જોઈએ. એટલે તમારું નાનું કામ હોય કે મોટું કામ, તમારું દર્શન કરવાથી સફળ થાય છે. શનિવારે આવતા રહેલા છો કે રોજ આવો છો? ના, હું દર શનિ ને મંગળવારે આવું જ છું. બહુ સરસ. દર શનિવારે બાલાજીના દર્શન કરવા આવતા રહેલા ભક્તોની અંદર આપનો જે કાંઈ ચમત્કારિક અનુભવ છે તે બધા લોકોને જણાવશો? અમે જે કાંઈ વિચાર્યું હોય કે કાંઈ માન્યું હોય તો અહીંયા દર્શન કરવા આવવાથી ઘણું સફળ થાય છે ઘણી હદે. એના માટે અમે બાલાજી દર્શન કરવા અમે જરૂરથી આવીએ છીએ. બાલાજી ભગવાનની અમને ખૂબ શ્રદ્ધા છે અને દર મંગળવારે અને શનિવારે આવીએ છીએ. અને જે માનતા હોય અને જે બાળકોને અમે સારું પ્રગતિ આગળ કરી પ્રાર્થના કરીએ તે ફળે જ છે અને સારું પરિણામ મળે છે.
જય બાલાજી. જય બાલાજી. આપનું નામ? યૌવન મેવાડા. મારા મિત્ર સર્કલ સાથે આવ્યા છીએ, મારા પરિવાર સાથે. હનુમાનનું મંદિર જૂનું હતું ત્યારે આપ આવતા? અમે 25 વર્ષથી આવી છે અને મારું સોનાનું પેન્ડલ છે ને ખોવાઈ ગયું હતું. એ બાલાજી દાદાએ જ મને ગોતી હતી. મેં માનતા કરી હતી, બાલાજી દાદા થકી જ મને મળ્યું છે સોનાનું પેન્ડલ.